બોલો જય હનુમાન. જય હનુમાન. શું નામ છે તમારું ભગવાન? રસિકભાઈ હીરાભાઈ રાજ. બરોબર છે. કેટલા સમયથી પરેશાન હતા? આ તો લગભગ 7-8 વર્ષથી. બરોબર છે. કેમ છે હવે? અત્યારે રિલેક્સ છે? હા. મેં તમને જે દવા આપી એનાથી કોરોના ન થાય એ દવાથી બીજો ફાયદો શું છે કે તમામ નસું તમારી બ્લોક થઈ હોય તો ખોલી શકે છે એવું કામ કરે છે. ઝંઝનાહટ થતી હોય શરીરમાં, ખાલી ચડતી હોય ઘડીએ ઘડીએ, શરીરમાં દુખાવો થતો હોય અસહનીય બંધ ન થતો તો એ તમામ કામ કરી દે છે. એટક આવવાની શક્યતા રહેતી નથી. એ દવા પીવાથી ક્યારેય ભવિષ્યમાં એ ચિંતા નથી કરવાની કે મને એટક આવે, એનાથી એટક ન આવી શકે. આવી દવા તમને આપી છે. તો અત્યારે દવા આપી અને એ સાથે જ કામ કર્યું તો કેમ લાગ્યું? રિલેક્સ? તમે 5 ટીપા જ ખાલી પીધા છે. નામ છે એનું નવનાથ બિંદુ. એ એવી દવા બનાવી હતી, સિદ્ધિથી બનાવેલી છે અને માણસને હાજા કરવા માટે જ બનાવી સ્પેશિયલ. શું નામ છે તમારું? કિશોરભાઈ. કિશોરભાઈ, કેમ લાગ્યું અહીંનું કામ? ના, બહુ સારું હિલ છે. પેનમાં કેમ છે? સારું છે. શું નામ તમારું ભગવાન? પ્રીતેશ ચુડાસમા. બરાબર છે. કેમ છે અહીંનું કામ? સારું છે. આવું કામ કરીએ છીએ. એ જ ઈચ્છા છે, માનવ સેવા, પ્રભુ સેવા. અમને તમારાથી પ્રેમ જોતો, બીજું કાંઈ જોતું નથી. અહીંયા પૈસા માટે દવાખાનું નથી. માત્ર જય હનુમાનજી બોલીને પણ જતા રહી શકો છો. દવા લેવી ન લેવી તમારી મરજીની વાત છે, પણ અમારી દવા બધી અમારી દેશી બનાવેલી હોય છે. દવા અમે હા. ઘણી જગ્યાએ લઈ છીએ, હમ. પણ એક તો આટલી સારી રીતે કોઈ સમજાવતું નથી કઈ દવા શું કામ કરે. ખાલી પડીકા આપી દે છે કે આ દેશી દવા. ના, ના. પણ દેશી દવાનો શું ઉદ્દેશ્ય હોય છે, દેશી દવા તમને શું કામ કરે, કઈ રીતના રાહત કરે, એ તમે અમને વ્યવસ્થિત સમજાવ્યું છે. હા. અને ઘણી બધી દેશી દવાની માહિતી આપી છે. અને રસિકભાઈને જે 7 વર્ષથી જે તકલીફ હતી એમાં પણ અત્યારે રસિકભાઈને તાત્કાલિક અત્યારે 75% તાત્કાલિક રાહત, 80-90% રાહત હોય. આમાં હું ફૂલ ગેરંટી આપી શકું છું. બરોબર છે. આ દુનિયાને ગેરંટી દીધા જેવો સમય નથી. નકર મારી પાસે એવા ઉપચાર છે કે હું ગેરંટી દઈ શકું છું, પણ આ સમાજ એવો છે સાહેબ, ગેરંટી દઈને પરેશાન થઈ જાય. બહુ સરસ. હા, કારણ કે અમુક વસ્તુ સમય અને સંજોગ પ્રમાણે છે. એક રાજા હતા, કોકે પૂછ્યું કે ભિખારી કેમ થઈ ગયા? કે સમય અને સંજોગ છે. ક્યારે ભિખારી કોણ થઈ જાય કાંઈ નક્કી નથી. એટલે એવી વસ્તુ છે. બસ કોકને પ્રેમ આપવો, કોઈના દિલ ન દુખાવવા. જિંદગીની અંદર આ વસ્તુ શીખજો. કોઈ મંદિરે જાવ કે ન જાવ, પણ હું એટલું શીખવાડું છું કે ગરીબ હોય કે અમીર, સૌને સમાન ગણીને પ્રેમ આપજો. બસ કોઈનો આત્મા દુઃખી થાય એવું કામ ન કરતા, તો તમને જિંદગીમાં મજા જ મજા આવશે. અને કોરોનાની દવા આપણે ઓનલાઈન પેન દઈએ છીએ કે ડૉક્ટરથી થાકી ગયા હો અને કોરોનાથી કોઈ ઇન્જેક્શન લીધા વગરની દવા જોતી હોય તો અહીંથી મળશે ઓનલાઈન. એમ કે કોરોના છે અને પછી બતાવી આવવાનું કે નથી, એવી દવા આપણે દેશું. અહીંયા હરેક પ્રકારની દવા મળે છે. કોઈને વારવાર સ્નાયુ ખેંચાતી હોય, ઉપર ચડી જતી હોય અને દુખાવો અસહનીય રહેતો હોય, બંધ ન થતો હોય તો એની આપણે દવા દઈએ છીએ. જય હનુમાન. હાલો આવજો ભગવાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી થોરખાન રોડ પર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહે છે. ગમે ત્યારે આવો, સોમવારની રજા રહે છે. બરોબર છે. બીજા નંબર આટકોટ આવી ગયા પછી ગુંદાળા ગામ આવશે અને ગુંદાળા જામગુંદાળા તરીકે પ્રખ્યાત છે. ત્યાં એક હનુમાનજીનું મંદિર છે. એ જગ્યાથી તમારે આગળ આવવાનું રહેશે ગરણી ગામ. ગરણી ગામ આવશો એ દેહળ ભગતની જગ્યા છે. એ ત્યાંથી આગળ તમે આવશો એટલે સીધો થોરખાન રોડ લેશો. થોરખાન રોડ ઉપર ડાબા હાથ ઉપર તમને આદેશ આશ્રમનું બોર્ડ લખેલું મળશે. 2 મોટા વિશાળ વડલા છે, 4 પાણીની કુંડી છે. આ જગ્યાએ તમને બધી દવા મળી જશે. બોલો બધા જય હનુમાન. શું નામ છે આપનું ભગવાન? હા, શું તકલીફ હતી પ્રભુ મારા? ગુડાની. તો અહીંયા આવ્યા છો તો કેમ છે આપને અત્યારે? સારું લાગે છે? રિલેક્સ છે? હાથમાં કેમ છે? રિલેક્સ છે? સરસ. આપને મેં જે કાંઈ ડાયાબિટીસ વિશે વાત કરી તે સત્ય છે કે તદ્દન ખોટી છે? સત્ય છે. મેં જે કાંઈ સંસ્કારની વાત કરી તો મેં કોઈ પૈસા નથી પડાવી લીધા કે મેં કોઈ કિતાબ નથી વાંચીને તમને ભાષણ આપ્યું. જે કાંઈ કીધું એ સત્ય છે ખોટું છે? બરાબર છે. મેં ઈશ્વર કેમાં જોવા જોઈએ? હા એમ. બરાબર વાત કરી કે ખોટી વાત કરી છે? કે બાપુ ફેંકવાની વાત તો નથી કરતા ને? હું સત્ય કહીશ. કડવો છું એનું કારણ એ છે કે સત્ય કહેતા આવડે છે. મસ્કા પાલીસ એ જ લોકો કરે છે કે જેને ખોટું હલાવવું હોય. હું મસ્કા પાલીસ હલાવતો નથી. આજે ઘણી જગ્યાએ જાય છે રોડ ઉપર તો ફલાણા તો કે ભાઈ ઓલા માતાજી છે. દુનિયા એમ કહેવી જોઈએ કે આ માતાજી છે. એ જાતે કે હું માતાજી છું તો યોગ્ય નથી. એક ડૉક્ટરને કહેવું ન પડે હું ડૉક્ટર છું. કહેવું પડે? સામેવાળા વર્તી જાય કે આ ડૉક્ટર જ છે. પોલીસવાળાને કહેવું ન પડે કે આ પોલીસવાળો છે. એની વર્દી ઉપર ખબર પડી જાય, એમને ખબર પડી જાય કે આ પોલીસવાળો છે.
હરેક વ્યક્તિની પહેચાન પોતે જ બનાવી શકે છે. અને જે લોકો એમ કહેતા હોય કે હું માતાજી છું, હું ભગવાન છું, તે કાંઈ નથી હોતા. એને કહેવું ન પડે. ઈશ્વરને કોઈને કહેવું નથી પડ્યું કે હું ભગવાન છું. દુનિયાએ એને સ્વીકાર કર્યા. ભક્તએ કોઈ કીધું, નરસિંહાએ એમ કીધું કે હું ભગત છું. દુનિયાએ એને ભગતની ઉપમા આપી. જલારામને આજે ભગવાનની ઉપમા આપવાનું કારણ એ છે કે દુનિયાએ આપી. જલારામે નથી કીધું કોઈને, કીધું કે હું ભગવાન છું. આજે ભગવાનને તુલ્ય એને માને છે. એનું કારણ છે સમાજ, કે એના કામ થતા હોય છે એટલે, અને એનું ભક્ત હૃદય જોઈને કે એને કેટલી ભક્તિ કરી હશે એટલે એને બધા માને છે. એટલે જે વ્યક્તિ કહે છે એનામાં કાંઈ નથી હોતું, અને જે નથી કહેતા એનામાં બધું હોય છે. હીરાને કહેવું ન પડે હું હીરો છું. હીરો આપમેળે જ પ્રગટ થઈને બતાવે કે હું હીરો છું. કાચનો ટુકડો જગારા મારતો હોય, જેટલા બોલે છે હું માતાજી છું, હું ભગવાન છું, હું મોટો સંત છે, આ બધા કાચ સમાન સમજવા. હીરા છે એ કોઈ કહેતા નથી. બરોબર વાત કરી, ખોટી વાત કરી ભાઈ? પગના તળિયાની બળતરામાં કેમ છે? હા એમ તમને પ્રભુ ધીરે ધીરે રાહત થશે મારા ભગવાન. હો ને, શું નામ છે આપનું? હા બરોબર છે. કયું ગામ તમારું બધાનું? મેં તમને વાત કરી તો બરોબર વાત કરી, ખોટી વાત કરી? કે હવન કરતા હોઈએ આપણે અને મોબાઈલ ચાલુ હોય બ્રહ્મદેવ, ખોટી વાત છે મારી? હવન કરવા જાય ને મોબાઈલ આપણે કહીએ હલો સ્વાહા, તો એનો કોઈ મિનિંગ નથી. હરેક વ્યક્તિને સારું જોઈએ છે. તમારી જેમ સારી દક્ષિણા જોઈએ છે એમ એને પણ સારું ફળ જોઈએ છે મારા પ્રભુ. અને પાન ખાઈને હવન ન કરવો જોઈએ. કોઈ દિવસ પાન ફાંકી વિના તો મને હાલતું નથી. અને હવન કરવા ટાણે હું પાન ફાંકીનો ડૂચો ભરાવી અને હવન કરું છું તો એ થૂકના છાંટા બધા હવનને ઉડતા હોય છે. અને બીજા લોકોને તો હું એમ કહેતો છું કંઈ ખાતા નહીં, તો આ યોગ્ય નથી. એટલે આપણે બધાએ થોડુંક ઓલું કરવું જોઈએ. કરવું જોઈએ કે ન કરવું જોઈએ? આ ખોટી વાત હોય તો ન સ્વીકાર કરતા, સત્ય વાત હોય તો સ્વીકાર કરજો. જેમ મારે ફળ જોઈએ છે એમ બીજાને ફળ જોઈએ છે. એ માટે થઈને તમારી નામના થશે સારી. અને અનંત બ્રાહ્મણોના કહેવા માગું છું કે હોમ ટાણે ના ફોનનો ઉપયોગ કરો. સમજી લ્યો કે તમે હવન કરો છો અને કોઈ દુર્ઘટના ભર્યા સમાચાર આવી ગયા, તમારું ધ્યાન ક્યાં રહેશે? સાચું કહેજો. થશે કે નહીં? મન વિચલિત થાય, ઓલોનો હવન બગડી જશે. એટલે ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ. બીજું, જ્યારે ડ્રાઇવિંગ કરતા હોવ, ગાડી ચલાવો છો, એ સમયે ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ. ડ્રાઇવિંગ તમે બરોબર પરફેક્ટ સારું જ છે, પણ કોઈ ખરાબ સમાચાર આવે કે ભાઈ તમારો બાબો મરી ગયો છે, શું થશે? બેલેન્સ ગુમાવી જશો, એક્સિડન્ટ થઈ જશે. થશે કે નહીં થાય? આઘાત લાગવાને કારણે. એટલે મોબાઈલનો ઉપયોગ ત્યારે કરો જ્યારે કરવો જોઈએ. સમય હોય ત્યારે કરો. ગાડી ચલાવતા હો ત્યારે નહીં, હોમ હવન કરતા હો ત્યારે નહીં, પૂજાપાઠ તાણે પણ તમારો મોબાઈલ બંધ રહેવો જોઈએ. અને એક જમો ત્યારે ખાસ કરીને બંધ રાખજો. તમને કોઈ તકલીફ નહીં પડે, મજા આવશે. બીજા નંબરની અંદર, બેડની અંદર સૂતા છો. ઘણા લોકો કે અમને સંતાન નથી થતા, એનું પણ કારણ હોય છે. ઘણા લોકો મોબાઈલ ચાલુ રાખી અને સમાગમ કરતા હોય છે. તમને જોજો આંચકો લાગી જશે. એ સમયે એકદમ હતાશ થઈ જશો, તકલીફમાં પડી જશો. એટલે આ સમયે પણ મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ અને મોબાઈલ બંધ રાખવો જોઈએ. ખોટી વાત છે? સાચી વાત છે. ધ્યાન ન્યા દોરાશે કે નહીં? કોનો ફોન આવશે, કેમ આવ્યો હશે? થશે ને? એને કારણે જે પાવર તમારી હશે, જે ઉર્જા હશે તે જતી રહેશે. એ માટે તેને કહું છું કે નાના બાળકોને પણ ફોન ઓછો ઉપયોગ કરવા દો. એટલો બધો ન આપો કે જેને કારણે એનું માઇન્ડ એના તરફ ખેંચાય. આના સેન્સર એટલા બધા પ્રકાશમાન હોય છે કે અંદર રૂમની અંદર હોવ તો પણ એ ખેંચી કાઢતા હોય છે. અને તમને તાત્કાલિક ખબર પડે કે મોબાઈલ આવ્યો છે, તો બાળકોની માથે કેટલી અસર કરશે? કરશે કે નહીં કરે? ટ્યુમર કેન્સર થાય, એવા સારા સારા કેન્સરના રોગ થાય, માણસ વિકસિત થઈ જાય છે, માણસની અંદર કબુદ્ધિ આવી જાય છે આ મોબાઈલને કારણે. મોબાઈલ સારો પણ છે, ખરાબ પણ છે. જેટલો ઉપયોગ કરવો જોઈએ એટલો કરો તો તમારી માટે બહુ બેસ્ટ વસ્તુ છે. અને પણ ખરાબ રીતથી ઉપયોગ કરો તો ખરાબ છે મારા ભગવાન. છતાંય મારાથી કાંઈ કોઈને ખોટું કહેવાઈ ગયું હોય અને આમાં કાંઈ એવું ખોટું લાગે એવું કહેવાનું હોય તો તમે તમામ ભગવાન છો, હું ક્ષમા માગું છું. બરોબર છે? સાચી વાત છે? બરોબર વાત છે ને? આમાં ખોટી વાત હોય તો કહી શકો છો, કારણ કે ઓબ્જેક્શન અવર રૂટ. આપણે બધાને કહી શકીએ કે તમે કહી શકો મારી ખોટી વાત હોય તો. આજે તમે જ મારી ત્યાં હવન કરો છો અને તમારું ઘડીએ ઘડીએ ધ્યાન મોબાઈલમાં છે અને ઘડીએ ઘડીએ પાન ફાંકીમાં ધ્યાન જશે તો મને મજા આવશે સાહેબ? સાચું કહેજો. તમે બ્રાહ્મણ છો, હું તમારી ઘરે કોઈ કર્મ કરું છું, તમારી ઘરે કોઈ કર્મ કરવા આવ્યો અને મારું ધ્યાન તો તમારા ફર્નિચર બનાવવામાં નથી, પણ ઘડીએ ઘડીએ મોબાઈલમાં છે. તમે એમ કહેશો કે આ ફર્નિચર બગાડતો નહીં હો? કહેશો કે નહીં કહો? એટલે હરેક વ્યક્તિએ પોતાની અંદર ધ્યાન દેવું જોઈએ. જે પ્રવૃત્તિ છે એમાં ધ્યાન દો. તમે જે કાર્ય કરો છો એમાં પૂરતું ધ્યાન લગાડો તો તમને મજા આવશે. બોલો બધાય પ્રેમથી જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણી, ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહીએ છે. હું જ્ઞાન ઈશ્વરની કૃપાથી એટલું ધરાવું છું કે તમને તમારી ઓળખાણ કરાવી શકું એમ છું. શા કારણે તમારો જન્મ થયો અને કયા કારણે તમે બધા કર્મ ભોગવી રહ્યા છો એ તાકાત હું ધરાવું છું, પણ એટલો મારી પાસે સમય હોતો નથી. એટલે આમાં ફટાફટ હું રોગના ઉપચાર કરી
અને અહીંનું એડ્રેસ આપીને છોડી દઉં છું. એનું કારણ કે એટલો સમય મારી પાસે નથી. મને માણસ દુઃખી છે એનું દુઃખ દૂર કરવામાં વધારે આનંદ મળે છે. કે માણસ કેટલો બધો પરેશાન હોય છે. એક આંખની અંદર કણું પડ્યું હોય તો કેટલું દુઃખ થાય, ઘડીએ ઘડીએ ધ્યાન ન્યા ખેંચાય છે. એ જ પ્રમાણે શરીરની અંદર ઘણો બધો દુખાવો હોય છે તો આપણું ધ્યાન ન્યા દોરાય છે. તો એ દુખાવો દૂર કરવું, હું એમ સમજુ છું કે ઈશ્વર રાજી થયા. બીજી કોઈ મારી અપેક્ષા નથી કોઈ પ્રત્યે. અને અહીંયા ચાર્જ એટલું જ છે દવાનું, ખાલી મારું કોઈ ચાર્જ નથી. માણસ એમણે જઈ શકે છે. મેં ઉપચાર કરી દીધા પછી હાજા થઈ